નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો મુદ્દો શીખવાનો છે સોલર સેલ. તમે બધા સોલર સેલ થી પરિચિત છો જ. છેલ્લા લેક્ચરમાં આપણે સૂર્ય કુકર વિશે શીખ્યા. સૌર ઉર્જા સંચાલિત જે ઉપકરણો છે, આ ઉપકરણો આપણને અનેક રીતે ઉપયોગી છે. એટલું જ નહીં, આ ઉપકરણોને વિકસાવવામાં જો આવે તો આપણને પ્રદૂષણ મુક્ત અને અખૂટ ઉર્જા કાયમ માટે પ્રાપ્ત થશે. આપણે બળકો સૂર્ય કુકર અને સોલર વોટર હીટરની એક મોટી મર્યાદા જોઈ કે આ ઉપકરણો આપણને દિવસ દરમિયાન જ કામ આપશે. તો રાત્રિના સમયે આ સૌર ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એનું આ સરસ મજાનું ઉદાહરણ છે સોલર સેલ. સોલર સેલ છે એનો ઉપયોગ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટને ચલાવવા માટે પણ થઈ શકે. તો સૂર્ય કુકરમાંથી કે સોલર હીટરની આપણે વાત કરી કે પછી સોલર સેલ, આ બધા ઉપકરણો છે બળકો એ સૂર્યથી જ ચાલે. તો સૂર્યથી ચાલતું અદ્ભુત ઉપકરણ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખાતો સૌર ઉર્જા જેના દ્વારા ચાલે છે. હવે તમે પેલા આપણે સોલર સેલ છે એના વિશે, એનો સિદ્ધાંત આપણે જોઈએ, એના વિશે શીખીએ એ પહેલા. તો સોલર સેલ છે એ કોનાથી ચાલે છે? સૌર ઉર્જાથી ચાલે છે. કઈ ઉર્જામાં રૂપાંતર થાય? હમણાં જ મેં કીધું કે સ્ટ્રીટ લાઇટ ચલાવી શકાય, એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો સોલર સેલનો ઉપયોગ સૌર ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એને આપણે ચલાવી શકીએ. તો સિદ્ધાંત એનો શું લખશું? તો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે સૌર ઉર્જા છે એ દિવસ દરમિયાન અતિ ઉપયોગી છે. સૂર્ય કુકર છે, સોલર વોટર હીટર છે, દિવસ દરમિયાન આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને રાત્રિ દરમિયાન આપણે સોલર સેલની મદદથી સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી નાખીએ. હવે વિશિષ્ટ સોલર સેલ છે એને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 થી 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર સર્જાય. તો એક સોલર સેલમાંથી મળતી ઉર્જા બહુ ઓછી છે. એટલે આપણે શું કરીએ કે ખૂબ વધારે સંખ્યામાં સોલર સેલનું સંયોજન બનાવી નાખવામાં આવે. એટલે કે ઘણા બધા સોલર સેલને એકબીજા સાથે જોડી અને એક પેનલ તૈયાર કરી નાખવામાં આવે, એક હરોળ તૈયાર કરી નાખવામાં આવે, એક લાઈનમાં ગોઠવી નાખવામાં આવે. તો આપણે વિપુલ માત્રામાં ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. અને વ્યવહારિક ઉપયોગ માટે જે આપણે વિદ્યુત ઉર્જાની જરૂર પડે એમાં આપણે આ સોલર સેલ વાપરી શકીએ. મહત્વની વાત એ છે કે સોલર સેલની અંદર ગતિશીલ કોઈ ભાગ નથી, એટલે એની જાળવણી માટેની જરૂરિયાત બહુ ઓછી છે. કોઈ પરાવર્તકનો ઉપયોગ પણ નથી થતો. એના વગર પણ સોલર સેલ કાર્યક્ષમ રીતે કામ કરી શકે. જે બળકો વિસ્તાર અંતરિયાળ, દુર્ગમ અને ઓછા વસવાટ વાળા હોય ત્યાં આપણે આ વિદ્યુત કેબલ દ્વારા વિદ્યુત પહોંચાડવી એ વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય. પહાડી વિસ્તાર હોય તો એની અંદર પણ પરંપરાગત રીતે આપણે
કેબલ દ્વારા જે વિદ્યુત ઉર્જા પહોંચાડીએ એ શક્ય ન હોય, તો ન્યા વિદ્યુત મેળવવા માટે સોલર સેલ અત્યંત ઉપયોગી સાબિત થાય. સોલર સેલ છે બાળકો, એ બનાવવાની પ્રક્રિયા ખર્ચાળ છે, એની મર્યાદા છે. હવે ખર્ચાળ શા માટે છે? કારણ કે એની બનાવટની અંદર સિલિકોન અને જે સોલર સેલની પેનલ આપણે તૈયાર કરી એકબીજા સાથે જોડીએ એમાં ચાંદીનો ઉપયોગ થાય. સિલિકોન છે બાળકો, પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ મળી આવતું તત્વ છે, પણ જેમાંથી સોલર સેલ બને આવું સિલિકોન છે એનું પ્રમાણ ઓછું છે. બીજી મહત્વની વાત, ચાંદી. સોલર સેલને એકબીજા સાથે જોડવા માટે ચાંદીનો આપણે ઉપયોગ કરીએ, તો આ ચાંદીની કિંમત મોંઘું છે ચાંદી, એટલે સોલર સેલ બનાવવાની પ્રક્રિયા છે એ કેવી છે? ખર્ચાળ છે. પણ એના ફાયદાઓ છે બાળકો અનેક છે. બરાબર, કયા કયા ઉપકરણો આપણે સોલર સેલની મદદથી ચલાવી શકીએ? બરાબર, વિદ્યુતથી ચાલતા ઉપકરણો આપણે સોલર સેલની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી સોલર પેનલ બનાવી અને ઉપયોગમાં લઈ શકીએ. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થાય કે સોલર સેલ બનાવવાની જે પ્રોસેસ છે, સોલર સેલ બનાવતા દેશોની જે યાદી છે એમાં ભારત છે એ અગ્રણી દેશ ગણવામાં આવે. એટલે કે સોલર સેલનું ઉત્પાદન કરતા વિશ્વના ટોપના દેશની અંદર ભારતનું સ્થાન છે. મતલબ કે ભારત દેશ છે એ સોલર સેલ દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરે છે. હમણાં તમને ખ્યાલ હશે કે ઘણા આપણા ખેડૂત ભાઈબંધ છે, ત્યાં લાઇટની પ્રોબ્લેમ છે, વિદ્યુતની પ્રોબ્લેમ છે, સમયસર લાઇટ મળતી નથી, અથવા તો લાઇટના કનેક્શન છે એ આપવામાં ઘણો સમય વયો જાય છે. આવા સમયની અંદર કૂવામાંથી પાણી ખેંચવા, સબમર્સિબલ પંપ લાવવા માટે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ છે. એના નિવારણના ભાગરૂપે સરકાર છે એ સોલર સેલ સિસ્ટમ આપે અને એની અંદર સબસિડી પણ આપે, જેને લીધે ખેડૂત પોતાની જરૂરિયાતની વિદ્યુત છે સબમર્સિબલ પંપ ચલાવવા માટે જે એનર્જી એને જોઈએ એના દ્વારા પ્રાપ્ત થઈ જાય. એટલું જ નહીં, આપણા ઘરની અંદર જો સોલર પેનલ ગોઠવી નાખવામાં આવે તો બિલ પણ નહીં આવે, અને આપણા ઘરની જરૂરિયાત પ્રમાણે સોલર સેલ દ્વારા વિદ્યુત ઉર્જા મળતી રહે. તો આ બધા સોલર સેલના નવા ફાયદાઓ છે. તમે બધાએ કૃત્રિમ સેટેલાઇટ એટલે કે કૃત્રિમ ઉપગ્રહ વિશે સાંભળેલું છે. આ કૃત્રિમ ઉપગ્રહ છે બાળકો, એમાં તમે જોયેલું હશે પાખિયા જેવી જે રચના છે એ સોલર પેનલ છે. સેટેલાઇટ છે એને પૃથ્વીની ફરતે ભ્રમણ કરવા માટે કોઈ પણ ઉર્જાની જરૂર નથી. કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો હોય, પોતાની રીતે જ ભ્રમણ કરે, એમાં એને ઉર્જાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી. પણ એની સાથે જે જોડેલા છે ટ્રાન્સપોન્ડર, હાઈફાઈ કેમેરા, બીજા ઉપકરણો કે જેની મદદથી આપણને સિગ્નલ મળે પૃથ્વી ઉપર, તો આ બધી ઉપકરણોને ચલાવવા માટે જે વિદ્યુત ઉર્જા જરૂરી છે એ આ પાખિયાની અંદર સોલર પેનલ ફિટ કરેલી હોય. એટલે જેના દ્વારા કૃત્રિમ ઉપગ્રહ ચાલે, એના ઉપકરણો ચાલે. તો સોલર સેલનો ઉપયોગ થયો. કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટર
બહુ જ ચર્ચિત મુદ્દો છે મંગળ મિશન, બરાબર? માર્સ એટલે મંગળ. ભારત છે એની એ દિશાની અંદર બહુ સારા એવા કામ કરેલા છે અને તમને બધાને એના વિશે માહિતી હશે જ, બરાબર? અને કદાચ જો કોઈ સ્ટુડન્ટ પાસે માહિતી ન હોય તો મિશન મંગળ મૂવી બનાવેલું છે એના ઉપરથી, એનું વર્ણનાત્મક રજૂઆત છે. તો એની અંદર જે ઓર્બિટર એટલે કૃત્રિમ ઉપગ્રહ છે એને લઈ જવા વાળું વાહન, આ બધા અવકાશી સાધનોના મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય. આ બધા ઉપકરણો છે બળકો સોલર સેલથી ચાલે. હમણાં જ આપણે વાત કરીએ એમ કે અંતરિયાળ વિસ્તારમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી રિલે સ્ટેશનો, એના માટે સોલર પેનલનો ઉપયોગ થાય. કારણ કે ત્યાં પરંપરાગત અંડરગ્રાઉન્ડ કેબલ કે થાંભલાનો ઉપયોગ થઈ વિદ્યુત પહોંચાડવી શક્ય ન હોય, આવા વિસ્તારોની અંદર સોલર સેલ, સોલર પેનલનો ઉપયોગ થાય. મોટા મોટા બળકો ટાવર હોય છે, એના ઉપકરણોને ચલાવવા માટે, એના સિગ્નલોને મેળવવા માટે વિદ્યુતની જરૂર પડતી હોય. તો આવા વિસ્તારો જ્યાં છે ત્યાં સોલર પેનલનો ઉપયોગ થાય અને જરૂરી વિદ્યુત છે એ પ્રાપ્ત થઈ જાય. આ સિવાય ટ્રાફિક સિગ્નલ, બરાબર? ટ્રાફિક સિગ્નલ છે એની અંદર ખાસ કરીને સોલર પેનલ વપરાય છે. રેલવે સ્ટેશન હોય, રેલ જ્યારે નીકળે, રેલવે છે એના ફાટક હોય તો ત્યાં ખાસ કરીને કેશોદની અંદર સોલર પેનલનો ઉપયોગ થયેલો છે. ટ્રાફિક સિગ્નલ માં બધી જગ્યાએ મેજોરિટી અત્યારે સોલર પેનલનો ઉપયોગ થાય છે. સ્ટ્રીટ લાઇટ એની અંદર પણ સોલર પેનલનો ઉપયોગ થાય. સૌથી જાણીતું કેલ્ક્યુલેટર, એની અંદર પણ બળકો સોલર પેનલ આવે કે જેની મદદથી કેલ્ક્યુલેટર ચલાવી શકાય. ઘણા રમકડા એવા આવે કે જેમાં સોલર સેલનો ઉપયોગ થાય. હમણાં આપણે જે વાત કરી હતી ઘરની, કે ઘરની અંદર પણ વિશિષ્ટ પ્રકારની ડિઝાઇન કરી અને ઢળતી છત ઉપર સોલર પેનલ ગોઠવી આપણે સારામાં સારી, વધુમાં વધુ સૌર ઉર્જા આપાત કરવા, સૌર ઉર્જા મેળવવા આપણે સોલર સેલનો ઉપયોગ કરી શકીએ. તો અદ્ભુત ફાયદા. આ ઉર્જા વાપરવાથી બાળકો વાતાવરણ પ્રદૂષિત નહીં થાય, કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં આવે. હા, વન ટાઈમ ખર્ચ છે, ગતિશીલ પદાર્થોનો એમાં ઉપયોગ નથી થયો એટલે એની જાળવણી કરવામાં પણ સરળતા રહેશે. તો સોલર સેલ છે સૌર ઉર્જાથી ચાલતું, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે. એક્ઝામના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો પરીક્ષાની અંદર સોલર સેલ છે એની ટૂંકનોંધ પૂછાઈ શકે. ખાસ આપણે યાદ રાખીએ કે સોલર સેલની ટૂંકનોંધ પૂછાય તો આપણે કેવી રીતે જવાબ છે એ લખવો જોઈએ. કોઈ પણ જવાબ તૈયાર કરવા માટે ક્વેશ્ચનને બરાબર સમજવો અને એક લખવાની ચોક્કસ આપણી પાસે એક થિયરી હોવી જોઈએ. તો આપણે એ જવાબને સરળતાથી લખી શકીએ, યાદ રાખી શકીએ. માની લો કે સોલર સેલની આપણને એક્ઝામની અંદર ટૂંકનોંધ પૂછાય તો આપણે સામાન્ય પોઈન્ટ મગજની અંદર ગોઠવી લેવાના. દાખલા તરીકે શરૂઆતમાં આપણે એનો સિદ્ધાંત લખીએ. સિદ્ધાંત શું લખશું? તો કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આનો સિદ્ધાંત થયો. ત્યાર પછી આપણે એની રચના વિશે લખશું કે કેવી રીતે ભાઈ સોલર સેલ બને છે. તો રચનાની અંદર આપણે શું લખશું? તો કે સોલર સેલ શેમાંથી બને છે? હમણાં જ મેં કીધું તું, યાદ કરો. સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે?
સિલિકોન, બરાબર, જેને આપણે અર્ધધાતુ તત્વ કહીએ. તો કે સોલર સેલ છે એમાં સિલિકોનનો ઉપયોગ થાય, બરાબર. સિલિકોન છે એને ઘણી બધી આવા સોલર સેલ છે એને એકબીજા સાથે જોડી સોલર પેનલ તૈયાર કરવામાં આવે. કારણ કે એક સોલર સેલ દ્વારા મળતી ઉર્જા બહુ ઓછી હોય, અંદાજિત 0.7 વોટ જેટલો જ વિદ્યુત પાવરનું સર્જન કરે. એટલે આપણે સોલર સેલની પેનલ બનાવી ચાંદીથી એકબીજા સાથે જોડી અને મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. પછી આપણે એનું મહત્વ સમજાવવાનું છે. એટલે તમે સિદ્ધાંત લખો, એની રચના લખી અને એનું મહત્વ. મહત્વમાં શું લખશું આપણે? તો કે સોલર સેલ છે એની અંદર કોઈ ગતિશીલ ભાગ નથી, પ્રદૂષણ મુક્ત આપણને ઉર્જા આપે છે. દુર્ગમ વિસ્તાર, અંતરિયાળ વિસ્તારની અંદર સોલર સેલ છે એનું મહત્વ વિશિષ્ટ છે. હવે માની લો કે તમે મહત્વ ન લખો તો ડાયરેક્ટલી આપણે એના ઉપયોગ લખી શકીએ, ફાયદાઓ લખી શકીએ કે સોલર સેલ છે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય. તો આપણે એની અંદર જવાબ આપી શકીએ એના ઉપયોગમાં કે કૃત્રિમ સેટેલાઇટ, અવકાશ યાનો, માર્સ ઓર્બિટર વગેરેમાં મુખ્ય ઉર્જા મેળવવાનો સ્ત્રોત સોલર સેલ છે. અંતરિયાળ વિસ્તારમાં રેડિયો, ટીવી રિલે સ્ટેશન, વાયરલેસ ટ્રાન્સમિશન વગેરેમાં સોલર પેનલની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, સ્ટ્રીટ લાઇટ, રમકડાઓ સોલર સેલની મદદથી ચાલે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી છત પર, ઢળતી છત, સૂર્ય સામે ઢળતી હોય એવી છત, સોલર પેનલની ગોઠવણી કરી અને વધુમાં વધુ વિદ્યુત ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ. આ એના ફાયદાઓ હતા, ઉપયોગ હતા. હવે એના ગેરફાયદાઓ પણ આપણે લખી શકીએ. સિદ્ધાંત લખો, રચના લખી, એના ફાયદાઓ લખ્યા અને ગેરફાયદા. તો કે સોલર સેલ છે એની પ્રક્રિયા, બનાવવાની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે, બરાબર. સોલર સેલ છે એ સિલિકોનમાંથી બને, પણ જે સિલિકોન છે એ સૌથી વધુ મળી આવતું તત્વ છે. પણ જે સિલિકોનમાંથી સોલર સેલ બનાવવામાં આવે આવા સિલિકોનનું પ્રમાણ ઓછું છે. એક સોલર સેલ દ્વારા મળતું વિદ્યુત ઉર્જા ઓછી છે, માટે એની પેનલ તૈયાર કરવામાં આવે, સોલર સેલને એકબીજા સાથે સંયોજન બનાવવામાં આવે એટલે કે જોડવામાં આવે. આ જોડાણ માટે ચાંદીનો ઉપયોગ થાય. ચાંદી કિંમતમાં મોંઘું છે. સોલર સેલ દ્વારા, હું એની મર્યાદા બોલું છું, ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા નિકલ અને કેડમિયમ જેવા સંગ્રાહક કોષની જરૂર પડે, એટલે કે બેટરી કે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી લે. તો એ પણ કિંમતમાં મોંઘા છે. તો આ એની મર્યાદા થઈ. હજી બાળકો તમે ફાયદાઓ છે એમાં એવું લખી શકો કે પ્રદૂષણ મુક્ત ઉર્જા આપે, બરાબર. આવા બધા ફાયદાઓ છે એ તમે લખી શકો. એનો ઉપયોગ કરવાથી વાતાવરણ પ્રદૂષિત નથી થતું. એવું બધું વર્ણન જેમ સૂર્ય કુકરમાં કરેલું છે એ જ સોલર સેલમાં પણ આપણે કરી શકીએ. એટલે આપણો જવાબ છે એ સરળતાથી ક્લિયર થઈ શકે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે તમને પીડીએફ જે મળેલી છે એમાં ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ આપણે હોમવર્ક કરતા હોઈએ ત્યારે પીડીએફ માંથી જોઈને ઉતારો ન કરતા. અને શક્ય હોય બાળકો તો 2 વખત ઈ આન્સર લખજો. એક વખત જોઈને લખજો અને બીજી વખત તૈયાર કરી, એક વખત તમે જોઈને લખી નાખો, બરાબર. હવે આપણે એને તૈયાર કરવાનો, બીજી વખત આપણે મોઢે લખવાનું. ભલે કોઈ મિસ્ટેક રહી જાય. હવે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે એને બીજી વખત નથી લખવું, એક જ વખત લખવું, કાંઈ પ્રોબ્લેમ નહીં. 1 ટાઈમ લખશો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. 2 વખત લખશો તો એના ફાયદા ગણાય છે, બરાબર. તમે લખીને પાકું કર્યું હોય છે
તો એ લાંબો સમય સુધી તમને યાદ રહે. બરાબર? ગમે એટલો સમય વી જશે, તમને જવાબ 50 થી 60% મિનિમમ આવડતો હોય. એટલે હવે પાછી વખતે જયારે તમે વાંચશો તો કમ્પ્લીટ તમારો ક્લિયર ક્વેશ્ચન નો આન્સર તમને આવડી જશે. એટલે લખો તમે. બરાબર? એ વધુ યોગ્ય છે. હવે તમે માની લો કે એક જ વખત લખવું છે, તો પેલા જવાબને તમે તૈયાર કરો. ભલે તમે મોઢે લખતા હો, એ જવાબમાં મિસ્ટેક આવે, એની ચિંતા ન કરો. પણ હંમેશા તમે જે ફેરબુક બનાવો છો, આ પીડીએફ માંથી જવાબ લખો છો, આ જવાબ છે એ હંમેશા મોઢે લખવાનો આગ્રહ રાખો. જોઈને મેજોરિટી સ્ટુડન્ટ જોઈને લખતા હોય. કારણ કે આપણને એક આદત થઈ ગઈ, અટાણ સુધી આપણે ઈ જ કર્યું, 1 થી 9 ધોરણ. બરાબર? જોઈને લખેલું હોય. એટલે મોઢે લખવું થોડુંક ટફ લાગશે તમને, પણ તમે લખવા માંડશો એટલે એની આદત થઈ જાય તમને. બરાબર? અને કેમ જવાબ લખવો, પીડીએફમાં લખ્યું, આની પેલાય મેં કીધું, બેઠે બેઠું લખવું જરૂરી નથી. તમારા પોતાના આઈડિયાથી જવાબ તમે તૈયાર કરો, યોગ્ય પદ્ધતિ વાપરો યાદ રાખવાની. બરાબર? તૈયારી વ્યવસ્થિત કરી અને પછી આપણે ઈ જવાબ છે એ લખવાનો છે. બરાબર છે? સારું, ચાલો હવે આપણે એના પછીનો અતિ અગત્યનો મુદ્દો જોઈએ. અત્યાર સુધી જે વાત કરી હતી આપણે, એ સૂર્યથી ચાલતા ઉપકરણો વિશે વાત કરી. કે સૂર્ય છે એનાથી સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર સેલ જેવા અદ્ભુત ઉપકરણો આપણને ફાયદાઓ આપે છે. હવે આપણે સમુદ્ર છે એમાંથી મળતી ઉર્જા વિશે ચર્ચા કરશું. સમુદ્ર છે બાળકો, એ અનેક રીતે ઉપયોગી છે. પાઠની અંદર આપણે માત્ર ને માત્ર ઉર્જાને અનુલક્ષીને ચર્ચા કરશું કે સમુદ્રમાંથી ભાઈ આપણે કેવી રીતે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. તો એની અંદર સરસ મજાના અલગ અલગ મુદ્દાઓનું વર્ણન કરેલું છે. સમુદ્રમાંથી આપણે ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા, અલગ અલગ ટેકનિક છે આ, અને એના નામ છે. એના દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. બરાબર? તો કેવી રીતના આપણે આ ઉર્જા મેળવીએ છીએ, જેની હવે આપણે પાઠની અંદર આગળ ચર્ચા કરશું. તો આપણે સામુદ્રિક ઉર્જાની વાત કરીએ તો એમાં પહેલા ભરતી ઉર્જા. તમને બધાને ખ્યાલ જ છે કે દરિયાની અંદર, સમુદ્રની અંદર 2 વખત ભરતી આવે દિવસ દરમિયાન, અને 2 વખત ઓટ આવે. ભરતી એટલે પાણીનો ભરાવો થવો, અને ઓટ એટલે કિનારાથી પાણી છે એ દૂર થાય. એવું થવાનું કારણ તમે આગળના ધોરણમાં તમને ખ્યાલ જ હશે. પૃથ્વી છે એની ફરતે ચંદ્ર છે એ ભ્રમણ કરે છે. એનું ગુરુત્વાકર્ષણ બળ ને લીધે સમુદ્ર છે એની અંદર પાણીનો ભરાવો થાય, અથવા તો પાણી છે એ વહીને કિનારાથી દૂર વયું જાય, એટલે કે ઉતાર ચઢાવ આવે. હવે સમુદ્રની જે સપાટીનું સ્તર છે એમાં ફેરફારની આ ઘટના જે બને છે, ભરતી એટલે પાણીનો ભરાવો, પાણી છે એનો ચડાવ, અને ઓટ એટલે પાણી છે એનો ઉતાર. પાણીનો ભરાવો થાય એને આપણે ભરતી કહીએ, અને પાણીનો ઉતાર થાય એને આપણે ઓટ કહીએ. હવે બાળકો, આજે સમુદ્રની સપાટીનો તફાવત, ભરતી અને ઓટનો તફાવત, એટલે કે પાણીનો ભરાવો થાય અને પાણી છે એનો ઉતાર થાય, એનો તફાવત આપણને ઉર્જા. હવે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ, એનું મુખ છે ને એ સમુદ્ર તરફ હોવું જોઈએ, એવો બંધ બાંધી અને ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય. બંધ ખુલે ત્યારે ટર્બાઇન છે એને ગોઠવી અને ભરતી ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. એટલે માની લો કે ભરતી આવે એટલે પાણી છે એનો ભરાવો થયો, તો એ આપણે
એ જે બંધ બનાવી એની રચના એવી કરવાની કે ભરતીના સમયની અંદર ઈ પાણી છે એ બંધની અંદર પ્રવેશ કરી લે. હવે એ બંધની અંદર આપણે ટર્બાઇન એવી રીતે ગોઠવીએ કે ઓટના સમયે ઈ પાણી જ્યારે બહાર નિકાલ થાય, એનો જ્યારે ઉતાર થાય ત્યારે એ ટર્બાઇનને ભ્રમણ કરાવશે, અથવા પાણી અંદર આવતું હોય છે ત્યારે ટર્બાઇનનું ભ્રમણ થાય. અને આ ટર્બાઇનનું જોડાણ જનરેટર આવી રહી છે એટલે આપણને શું મળશે તો કે વિદ્યુત ઉર્જા મળશે. તો ભરતી ઉર્જા, તો ખાસ આપણે આટલી વસ્તુ વિચારશું કે ભરતી ઉર્જા કોને કહેવાય. તો સરળતાથી તમે એનો જવાબ પણ આપી શકો કે સમુદ્રની સપાટી છે એમાં ભરતી અને ઓટ આવે, આ સમુદ્રની સપાટીના તફાવતને ભરતી ઉર્જા છે કહેવાય, અને જે આપણને તફાવત છે એ ઉર્જા આપશે એટલે એ થઈ ભરતી ઉર્જા. સમુદ્રમાં ભરતી અને ઓટ આવે, સમુદ્રની સપાટી છે એનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે. હાલો હવે આપણે સમુદ્રને અનુલક્ષીને તરંગ ઉર્જાની વાત કરવાની છે. આ પણ બહુ સરસ મજાનો રસપ્રદ મુદ્દો છે. હવે બળગો સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનનો એના વડે તરંગો સર્જાય. તમે સામાન્ય રીતે એને મોજા કહો, દરિયાઈ મોજા, ઉછળતા કૂદતા, તમે એમાં નાહવાની મજા પણ લીધી હશે, હું એની જ વાત કરું છું. હવે જ્યારે આ બળગો મોજા છે, તરંગો છે વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય. એટલે કે મોટા ઉછળતા મોજા અને એ પણ સતત આવતા હોય આવી જગ્યાએ આપણે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. હવે સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને આંતરી અને તેની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય. વિવિધ પ્રકારની સંરચનાઓ વિકસાવી કે જે ગતિ છે બળગો, સમુદ્રના મોજા છે ગતિશીલ મોજા, ઊંચા ઉછળતા મોજા, એમાં ગતિ પણ પ્રચંડ છે. તો એવા આપણે ઉપકરણો બનાવીએ કે જેને લીધે ટર્બાઇન છે એ ફરે, અને ટર્બાઇન જો ફરી તો એનું જોડાણ આપણે જનરેટર કરી નાખીએ અને આપણને કઈ ઉર્જા મળશે એના દ્વારા તો કે વિદ્યુત ઉર્જા મળશે. તો અહીંયા બળગો આપણે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, ચક્રો ટર્બાઇન ફેરી એટલે યાંત્રિક ઉર્જા, અને એનું ફરીથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એના માટે ખાસ પ્રકારના ઉપકરણો છે એ વિકસાવવા પડે. હવે તે દ્વારા તરંગ ઉર્જાની મદદથી ટર્બાઇનનું ભ્રમણ કરી અને વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકાય. હવે તમને પ્રશ્ન એક સામાન્ય કોઈ પૂછે કે ભાઈ તરંગ ઉર્જા કોને કહેવાય, તો કે સમુદ્રની સપાટી ઉપર ભારે પવનોને લીધે તરંગોનું સર્જન થાય. આ તરંગો છે એ વધુ તીવ્ર હોય તો એની મદદથી આપણે ટર્બાઇન ફેરવી શકીએ એવા ઉપકરણો વિકસાવી અને ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. આ ઉર્જા છે એને આપણે શું કહી શકીએ તો કે તરંગ ઉર્જા કહી શકીએ. સારું, ચાલો હવે આપણે અતિ અગત્યનો મુદ્દો સમુદ્ર સાથે જ સંકળાયેલો સમુદ્ર તાપીય ઉર્જા એની ચર્ચા કરશું. હવે બાળકો સમુદ્ર તાપીય ઉર્જા એના વિશે આપણે માહિતી મેળવીએ તો પેલી બાબત, સૂર્ય છે બાળકો, એને લીધે સમુદ્રની સપાટી એટલે કે ઉપરનો ભાગ એ પાણી જે છે એ ગરમ થાય. હવે એના પ્રમાણમાં સમુદ્રની અંદર એટલે કે ઊંડાઈએ રહેલું પાણી ઓછું ગરમ હશે. કોની સરખામણીએ તો કે ઉપરની સપાટીએ પાણી વધુ ગરમ, અને જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ ઊંડાઈ વાળું જે પાણી છે એની સાપેક્ષે ઠંડુ હોય છે. હવે આજે બે સપાટીમાં તાપમાનનો તફાવત આવ્યો,
સપાટીનું પાણી અને બીજું કયું પાણી? તો કે ઊંડાણના ભાગમાં રહેલું પાણી. એ બેયના તાપમાનની અંદર તફાવત જોવા મળે. હવે આ તાપમાનનો તફાવત છે, એની મદદથી આપણે સમુદ્ર તાપીય ઉર્જા છે એ મેળવી શકીએ. આવી જગ્યાએ આનો ઉપયોગ કરી અને આપણે સમુદ્ર તાપીય ઉર્જા પ્લાન્ટ છે એનો ઉપયોગ કરી અને ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે જો સમુદ્રની સપાટી પર રહેલું પાણી અને સપાટીથી 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલું પાણી, સમુદ્રની સપાટી અને ત્યાંથી તમે 2 કિલોમીટર સુધી ઊંડાઈએ રહેલું પાણીનું વિચારો, એ બે વચ્ચે તાપમાનનો તફાવત છે એ 20 અંશ સેલ્સિયસ કે વધારે હોય તો આપણે આવા ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ છે એ કાર્યવંત કરી શકીએ. એનો ઉપયોગ કરી અને આપણે શું ઉત્પન્ન કરી શકીએ? તો કે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. ફરીથી એકવાર તમને કહું કેવી રીતે આપણે સમુદ્ર તાપીય પ્લાન્ટ છે એ કેવી રીતના સ્થાપી શકીએ, એ કામ કેવી રીતે કરશે એની હમણાં આપણે ચર્ચા કરીએ. એ પહેલા સમુદ્ર તાપીય ઉર્જા કેવી રીતે પ્રાપ્ત થાય? તો જ્યારે સૂર્ય છે બળકો, એનો સૂર્યના કિરણો સમુદ્ર ઉપર પડશે એટલે પેલા ઉપલી સપાટીને ગરમ કરશે. ધીમે ધીમે પાણી છે એ નીચે તરફ જાતું જાય, ગરમી નીચે તરફ જાય. હવે માની લો કે સમુદ્રની સપાટી અને ત્યાંથી ઊંડાઈ વાળા ભાગ તરફ આપણે જઈએ 2 કિલોમીટર સુધી. આ ઊંડાઈ વાળું પાણી અને સમુદ્રની સપાટીનું પાણી બેયના તાપમાનનો તફાવત હોય ઓછામાં ઓછો 20 અંશ સેલ્સિયસ અથવા એનાથી વધુ. જો આ તફાવત હશે તો આપણે એમાંથી ઉર્જા મેળવી શકશું. આવી જે ઉર્જા છે, તાપમાનનો તફાવત, સપાટી વાળું પાણી અને ઊંડાઈએ રહેલું પાણી, એના તાપમાનના તફાવતને લીધે ઉર્જા પ્રાપ્ત કરી શકાય. આવી જે ઉર્જા છે એને સમુદ્ર તાપીય ઉર્જા તરીકે ઓળખાય. તો હવે આપણે કેવી રીતે ઈ કામ કરે પ્લાન્ટ? સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ છે એની અંદર સપાટીનું ઉફાળા પાણીનો ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે. એમોનિયા છે બળગો, આટલા તાપમાને ઉકળી જાય એટલે એની બાષ્પમાં રૂપાંતર થઈ જાય, કારણ કે એનું ગલન બિંદુ છે નીચું છે. હવે ઈ બાષ્પ વડે આપણે જનરેટરના ટર્બાઇનને ફેરવી શકીએ. હવે સમુદ્રની ઊંડાઈએ રહેલું પાણી છે એ ઠંડુ પાણી છે એટલે એ પંપ વડે લાવી અને એમોનિયાની બાષ્પને પાછું આપણે પ્રવાહીમાં રૂપાંતરિત કરવાનું હોય. અને સપાટીનું તાપમાન છે 20 અંશ સેલ્સિયસ જેટલું અંદાજિત અથવા એનાથી વધુ. તો એનાથી શું થાય કે એમોનિયાનું પ્રવાહીમાંથી શેમાં રૂપાંતર થતું જાય? તો કે બાષ્પમાં રૂપાંતર થાય. હવે બાષ્પમાં રૂપાંતર થાય જેને લીધે આપણું ટર્બાઇન ફરશે અને આપણને વિદ્યુત ઉર્જા છે એ મળશે. હવે આ જે વિદ્યુત ઉર્જા છે એ મેળવવા માટેનો ખર્ચ છે બાળકો અતિ વિશાળ છે, બરાબર? એટલે ખાસ કરીને સમુદ્ર દ્વારા મળતી ઉર્જા કરતા પવન ઉર્જા, સૌર ઉર્જા એનો ઉપયોગ પ્રમાણમાં વધુ થાય. જળ ઉર્જા વપરાય, ડેમ બાંધીને એની મદદથી આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ, પણ સામુદ્રિક ઉર્જા છે આવા પ્લાન્ટ ભારતની અંદર નહિવત છે, બરાબર? કારણ કે આ બધા પ્લાન્ટ છે, તમે વિચારો તો આ બધા પ્લાન્ટ સ્થાપવા માટે આપણે હમણાં વાત કરી એમ કે ભાઈ સમુદ્રના કિનારા ઉપર આપણે ભરતી અને ઓટ એની મદદથી ઉર્જા મેળવી શકીએ, બરાબર? આ ઉર્જાને આપણે ભરતી ઉર્જા કીધું. તો એના માટે આપણે ડેમ બનાવવો હોય
તો વિચારો કે સમુદ્ર પાસે ડેમ બનાવવો ખર્ચાળ છે, બરાબર, અને એમાંથી મળતી ઉર્જા છે, એની જાળવણી છે, એની પાછળનો ખર્ચ પણ વધુ આવે, એટલે સરવાળે આપણને આ ઉર્જા મોંઘી પડે છે. એટલે ભારત દેશ છે એની સામુદ્રિક ઉર્જા છે એના તરફ, એમાંથી મળતી ઉર્જા એનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ. તો આપણે સમુદ્ર દ્વારા મળતી સામુદ્રિક ઉર્જા છે એના અંદર 3 મુદ્દાઓ વિશે ચર્ચા કરી. એમાં પેલું ભરતી ઉર્જા, જેમાં બાળકો ભરતી અને ઓટ એના દ્વારા મળતી ઉર્જા. એના પછી તરંગ ઉર્જા, એટલે કે દરિયાના મોજા ગતિશીલ હોય, તીવ્ર હોય, એના દ્વારા મળતી ઉર્જા. અને સમુદ્ર તાપીય ઉર્જા, એટલે કે સમુદ્રની સપાટીનું તાપમાન અને એની ઊંડાઈએ રહેલું પાણીનો તાપમાનનો તફાવતનો ઉપયોગ કરી અને આપણે જે ઉર્જા મેળવીએ છીએ, બરાબર. હવે આપણે એના પછી સરસ મજાના મુદ્દાની ચર્ચા કરીએ, ભૂતાપીય ઉર્જા, બરાબર. આ ભૂતાપીય ઉર્જા છે બાળકો, તમે થોડુંક વિચારો કે આપણે અત્યાર સુધી સમુદ્રને લગતી ઉર્જાની જે કોઈ ચર્ચા કરી એની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્ય જવાબદાર છે, બરાબર. હવે જે આપણે ઉર્જાની વાત કરશું એ છે ભૂતાપીય ઉર્જા. એક્ઝામના અંદર ભૂતાપીય ઉર્જા વિશે પણ પરીક્ષાની અંદર પૂછી શકાય. હવે બાળકો આપણને ખ્યાલ છે કે પૃથ્વીના પોપડામાં, એટલે કે પૃથ્વીની સપાટી છે એનાથી આપણે અંદર તરફ જઈએ તો એમાં ગરમ વિસ્તારો છે. આ ગરમ વિસ્તારો છે એની અંદર પીગળેલા ખડકો, જેને આપણે ખાસ કરીને લાવા તરીકે ઓળખીએ છીએ. હવે ન્યા છે આ જે ગરમ વિસ્તાર છે એને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે. હવે ત્યાં પાણી પહોંચે તો આ પાણી છે એની બાષ્પ થઈ જાય અને આ બાષ્પની મદદથી આપણે ટર્બાઇન છે એને ફેરવી શકીએ અને જી ટર્બાઇનને વિદ્યુત જનરેટર સાથે જોડી અને વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તમે આ પ્લાન્ટ વિશે ઘણી બધી જગ્યાએ સાંભળેલું જ હશે. તમે તુલસી શ્યામ ગયા હોય તો ત્યાં ગરમ પાણી છે કુંડની અંદર, બરાબર. એનું કારણ શું? તો કે જ્યારે પાણી આવા વિસ્તારની અંદર હોટસ્પોટ સુધી પહોંચતું હોય ત્યારે એની બાષ્પ થઈ જાય અને એ પાણી ફરીથી ઉપર આવશે, જેને લીધે એ પાણી છે એ ગરમ થઈ જાય, બરાબર. આપણે એને ધાર્મિક સ્થળ તરીકે ઓળખીએ છીએ. અને આવું બાળકો ન્યુઝીલેન્ડ છે, અમેરિકા છે, એની અંદર આવા પાવર પ્લાન્ટ છે ભૂતાપીય ઉર્જા એ કાર્યરત છે. આપણા દેશની અંદર આનું પ્રમાણ પણ બહુ ઓછું હોય. તો પેલા આપણે એક્ઝામના દ્રષ્ટિકોણથી વિચારીએ કે પરીક્ષાની અંદર કેવી રીતે આના પ્રશ્નો પૂછાઈ શકે. તો આપણને ભૂતાપીય ઉર્જા વિશે સમજાવો આવો પ્રશ્ન પૂછી શકે, અથવા તો ગરમ બિંદુઓ હોટસ્પોટ કોને કહેવાય અને તેમાંથી ભૂતાપીય અથવા ભૂસ્તરીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે. કયા દેશની અંદર આ માટેના પાવર પ્લાન્ટ કાર્યરત છે? હમણાં હું બાળકો 2 દેશના નામ બોલ્યો, એક ન્યુઝીલેન્ડ અને બીજું બોલ્યો તો હું યુએસએ, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બરાબર. તો આપણે પેલા ફરીથી આ જવાબ છે એની ચર્ચા કરીએ, બરાબર. ગરમ બિંદુ કોને કહેવાય એની વાત કરીએ અને એની મદદથી આપણે કેવી રીતે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ જેની આપણે ચર્ચા કરશું. તો ભૂસ્તરીય ફેરફાર એને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારમાં, પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ ગરમ વિસ્તાર આવેલા છે. આ વિસ્તારમાં ખડકોને પીગાડેલી અવસ્થા રચાય, એટલે કે પીગળેલી અવસ્થામાં ખડકો હોય. ભૂસ્તરીય ફેરફારને લીધે પૃથ્વીની સપાટીથી
ઊંડાઈ વાળા ભાગમાં પીગળેલા ખડકોની અવસ્થા રચાય, એટલે ખડકો છે પીગળી ગયા હોય, એટલું બધું ગરમ હોય, પથ્થર ને પીગાડ નાખે લાવા. આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલે. આ જે પીગળેલો લાવા છે એ ઉપર તરફ આવશે અને ચોક્કસ વિસ્તારમાં ઘેરાય છે. એક ચોક્કસ વિસ્તાર એની અંદર પથરાઈ ગયો હોય, એક ચોક્કસ વિસ્તારની અંદર ઘેરાઈ જાય. આવો જે વિસ્તારમાં ઘેરાઈ ગયો છે એ પીગળેલો ખડક, એને આપણે ગરમ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ. ભૂસ્તરીય ફેરફાર થાય, જેને લીધે બળગો પૃથ્વીની ઊંડાઈએ ખડકો છે એ પીગળેલી અવસ્થામાં રચાય. ખડકો છે એની અવસ્થા પીગળી જાય. આ ખડકો છે એ ઉપરની તરફ ધકેલા છે અને કોઈ ચોક્કસ વિસ્તારની અંદર ઘેરાઈ જાય. આ જે ચોક્કસ વિસ્તાર છે એને ગરમ બિંદુ તરીકે ઓળખાય. હવે બળગો જ્યારે આ ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે ત્યારે એનું શેમાં રૂપાંતર થઈ જાય? બાષ્પમાં રૂપાંતર થઈ જાય. આ બાષ્પને આપણે પાઇપલાઇન દ્વારા ટર્બાઇન સુધી લાવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. તમે પાઠની શરૂઆતમાં એક સરસ મજાની પ્રવૃત્તિ જોઈ હતી, એક મિકેનિઝમ આપણે બનાવ્યું હતું, તમને યાદ હોય તો. એમાં આપણે એક ક્રિકેટ રમવાના બોલનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે? એમાં પાખિયા આપણે લગાડ્યા હતા, પ્રેશર કુકરની વરાળ એની મદદથી આપણે એને ધરી ઉપર ફેરવતા હતા અને એનું જોડાણ જનરેટર આયરે કરી ડાયનેમો સાથે કરી અને આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા. તો અહીંયા પણ કંઈક રચના એવી જ થઈ. આ જે હોટસ્પોટ છે બળકો, એટલે કે ગરમ બિંદુઓ, ત્યાં જયારે પાણી પહોંચશે, ભૂગર્ભીય જળ પહોંચશે એટલે એની વરાળ ઉત્પન્ન થાય. આ વરાળને આપણે શું કરશું? એક પાઇપલાઇનની મદદથી, આ વરાળની મદદથી આપણે ટર્બાઇન છે એને ફેરવશું. ટર્બાઇન આપણું ફરશે એટલે આપણને વિદ્યુત ઉર્જા મળશે. પણ મહત્વની વાત એ છે, મેં હમણાં તમને વાત કરી કે આપણા દેશની અંદર આનું પ્રમાણ નહીવત છે. એટલે એનો અર્થ એમ થયો કે ભાઈ આ ઉર્જા પાછળ ખર્ચ વધુ થતો હોય, ઉર્જા પ્રમાણમાં મોંઘી પડતી હોય, બરાબર. પાછી મહત્વની વાત, ભૌગોલિક રીતે આવા સ્થળો મર્યાદિત હોય. ભારત પાસે બળકો આવા સ્થળો છે જ અને આપણે એ દિશામાં આગળ વધીએ જ છીએ, બરાબર. આ જે ઉર્જા છે, જેમ સામુદ્રિક ઉર્જાનો ઉત્પાદન ખર્ચ છે એ વધુ આવતો હતો, પણ અહીંયા ભૂતાપીય જે ઉર્જા છે એનો ખર્ચ વધુ આવતો નથી. એક જ વખત પ્લાન્ટ લગાડવો જોઈએ, પાણી ગરમ વરાળ છે એ ટર્બાઇનને ગોળ ગોળ ફેરવતું જ રહે અને આપણને વિદ્યુત મળતું જ રહે. પણ પ્રોબ્લેમ આની એ છે કે આવા સ્થળો ગોતવા, આવા સ્થળો હોવા એ એક મહત્વની વાત છે. કારણ કે આવા સ્થળો, ગરમ બિંદુઓ છે ને એની સંખ્યા ઓછી છે, બરાબર. એટલે આ ઉર્જાનો વ્યાપારિક ઉત્પાદન કે જ્યાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ, ટર્બાઇનને ફેરવી શકીએ, આવા જે સ્થળો છે એની સંખ્યા જ ઓછી, બરાબર. એટલે આપણા દેશની અંદર આપણે આ દિશાની અંદર કાર્યરત છીએ અને ભવિષ્યની અંદર આપણે ભૂતાપીય ઉર્જાના સારામાં સારા પરિણામ પણ મેળવશું. અત્યારે દુનિયાની અંદર ખાસ કરીને બે દેશ, એક ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે યુએસએ, ભૂતાપીય ઉર્જા છે એમાં એનો ઉપયોગ કરી અને કઈ ઉર્જા પ્રાપ્ત કરે છે? તો કે વિદ્યુત ઉર્જા. સારું, ચાલો હવે આપણે એક સરસ મજાનો મુદ્દો શીખવાનો છે, ન્યુક્લિયર ઉર્જા. આ જે ન્યુક્લિયર ઉર્જા છે બળકો, તમે ન્યુક્લિયર બોમ્બ, પરમાણુ બોમ્બ એના વિશે સાંભળેલું છે.
બરાબર, એની ભયાનક અસરો આખા વિશ્વને સ્તબ્ધ કરી દે એવી છે. બરાબર, તમને બધાને ખ્યાલ જ છે કે અમેરિકાએ જાપાન ઉપર ન્યુક્લિયર બોમ્બ એટલે કે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરેલો હતો. અહીંયા આપણે બોમ્બ નથી બનાવવાનો, પણ આ જે ન્યુક્લિયર છે એટલે કે પરમાણુ કેન્દ્ર, પરમાણુ, એનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરવાનો. પેલી વેલી બાબત આપણે એ જોઈએ કે ભારત છે એ આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ આપણા દેશમાં, ઓલો પાઈ ચાર્ટ તમે જોયો હોય તો આપણે ન્યુક્લિયર ઉર્જા દ્વારા 3% આપણો દેશ છે કુલ ઉર્જા ઉત્પાદનમાં ન્યુક્લિયર ઉર્જાનો હિસ્સેદારી 3%. અને આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ ન્યુક્લિયર પાવર રિએક્ટર છે. રિએક્ટર એટલે જ્યાંથી આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે. બરાબર, અને એની એક સામાન્ય આપણે માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર ઉર્જાની ચર્ચા કરશું. તો ભારતની અંદર બળકો તારાપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. પછી રાણા પ્રતાપ સાગર રાજસ્થાનની અંદર આવેલો પ્રદેશ છે. કલ્પકમ તમિલનાડુની અંદર આવેલો પ્રદેશ છે. નરોરા ઉત્તર પ્રદેશની અંદર આવેલો પ્રદેશ છે. કાકરાપાર ગુજરાતની અંદર આવેલો પ્રદેશ છે. કેંગા કર્ણાટકની અંદર આવેલ પ્રદેશ છે, જ્યાં ન્યુક્લિયર રિએક્ટર દ્વારા વિદ્યુત ઉર્જા છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર, તો હવે આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.